સુરતના લિંબાયતમાં અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવવા ગઈકાલે પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે અસામાજિક તત્વો હથિયારો લઈને ફરતા નજરે પડ્યા હતા। પોલીસના કોમ્બિંગ દરમિયાન જ મોટી સંખ્યામાં હથિયારો પોલીસે જપ્ત કર્યા હતા। સુરતના લિંબાયત વિસ્તારમાં જાહેરમાં એક યુવાનની કરપીણ હત્યાની ઘટના બની હતી। જાહેરમાં જ યુવાન કણસતો રહ્યો અને કોઈ પણ વ્યક્તિ તેને હોસ્પિટલ સુધી ન પહોંચાડી શકતા તેનું મોત નીપજ્યું હતું। આ ઘટના બાદ પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા હતા। જો કે પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારાઓને ઝડપી પાડ્યા હતા। આ દરમિયાન પોલીસે લિંબાયત વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું। હત્યા બાદ પોલીસ એક્શન મોડમાં જોવા મળી હતી। પોલીસે સઘન પેટ્રોલિંગ સાથે 200થી વધુ પોલીસ કાફલા સાથે એડિશનલ સીપીએ આખા લિંબાયત વિસ્તારમાં કોમ્બિંગ કર્યું હતું। સંવેદનશીલ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરી 312 જેટલા વાહનો ચેક કરવામાં આવ્યા હતા, જેમાં 12 જેટલા લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો। 25 જેટલા લોકો વિરુદ્ધ અટકાયતી પગલાં લેવાયા હતા, જ્યારે 10 જેટલા સક્રિય ગુનેગારોને ચેક કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત પોલીસે ઘાતક હથિયારો પણ કબજે કર્યા હતા। લિંબાયત વિસ્તાર સિવાય શહેરના અન્ય પોલીસ મથક વિસ્તારોમાં આવેલા પાનના ગલ્લા અને ચાની કિટલીઓ પર પણ પોલીસની ચાંપતી નજર હવેથી રહેશે। ગુંડાગર્દી કરતા તત્વોની હવે ખેર નહીં તેવું પોલીસે કહ્યું હતું। સુરત એડિશનલ સીપી બલરામ મીણાએ ગુનેગારોને ચીમકી આપી છે કે જો કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો। માનની સીપી સાહેબની સૂચનાથી આવનારા દિવસોમાં સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર કોમ્બિંગનું આયોજન કરવામાં આવનાર છે, જેના ભાગરૂપે આજે લિંબાયત પોલીસ સ્ટેશનથી એમની શરૂઆત કરવામાં આવી રહી છે। અલગ અલગ વિસ્તારોના એરિયા પસંદ કરીને એમની અંદર અમે જીપી એક્ટ 135 મુજબ અને બાકી એમબી એક્ટ મુજબની કાર્યવાહી કરવામાં આવશે। તેમાં અમારા અલગ અલગ વિસ્તારોના પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અધિકારીઓ જોડાયા છે અને એમનું જે પર્પઝ છે એમાં અસામાજિક તત્વોના વિરુદ્ધમાં જે કડકાઈથી કાર્યવાહી થાય એ પ્રમાણેની અમારી જોગવાઈ રહેશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।